વખતે વરસાદની સ્થિતિ અનુભવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના પણ અમુક એવા ભાગો છે કે જ્યાં મેઘમહેર જામી છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લાભરમાં વરસાદી માહોલની સ્થિતિ છે। વલસાડ અને આસપાસના આ તમામ વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ છવાયેલો છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પણ પાણી થયા છે। તો વરસાદની સ્થિતિ સંદર્ભે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના અમુક એવા ભાગોમાં મેઘમહેર જોવા મળી। સામાન્ય કરતાં આ વખતે ચોમાસું મોડું પડી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનકથી પલટો આવી ગયો। વહેલી સવારથી જિલ્લાભરમાં વરસાદી માહોલની સ્થિતિ છે તે જોવા મળી છે। આસપાસના તમામ વિસ્તારો વલસાડના કે જ્યાં પણ વરસાદના કારણે વાતાવરણમાં ચોમેર ઠંડકનો માહોલ છવાયો। વરસાદથી રસ્તાઓ પર પાણી જોવા મળ્યું। હજી પણ ક્યાંક તંત્ર પ્રી મોન્સૂન કામગીરી અંગે કાચું પડ્યું હોય તેવું આ વખતે લાગી રહ્યું છે, કેમ કે વિધિવત ચોમાસાની શરૂઆતની પહેલા જ રસ્તાઓ પર ખાડા જોવા મળ્યા। તો નવસારીમાં સતત ચોથો દિવસ કે જ્યાં વરસાદી માહોલની સ્થિતિ પ્રવર્તી છે। શહેરના દૂધિયા તળાવ રેલવે સ્ટેશન ડેપો વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। તિધરા, ઈટાવડા, છાપરા, કાળિયાવાડમાં પણ વરસાદ પવન સાથે થઈ રહ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય તમામ પંથકમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદની હજુ પણ રાહ જોવામાં આવી રહી છે। તો આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી અને ચોમાસાને ક્યાંક નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે। ઇતિહાસનો બીજો સૌથી જૂનો જૂન છે આ સૂકો જૂન થઈ રહ્યો છે। દેશને રાહત આપનારું દક્ષિણ પશ્ચિમનું ચોમાસું 2 અઠવાડિયા પછી હવે આગળ વધી શકે છે। જોકે બંગાળની ખાડીમાં એક મોસમ સિસ્ટમ બની છે। તો તાપીમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। તાપીના અનેક એવા વિસ્તારો છે। વ્યારા, વાલોડ તાલુકાના ગામોમાં વરસાદની સ્થિતિ। ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતો હરખાયા છે। તાપી પંથકમાં સતત આ બીજો દિવસ છે કે જ્યાં વરસાદના માહોલની સ્થિતિ જોવા મળી। વરસાદ પડતા નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત હાલમાં મળી છે। તો સિઝનમાં અત્યાર સુધી વરસાદના આંકડા જણાવે છે કે 21 જૂન સુધી દેશમાં સામાન્ય રીતે 99.2 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈએ, પરંતુ અત્યાર સુધી જે વરસાદ નોંધાયો તે ખૂબ ઓછો।